સરકારશ્રી દ્વારા આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવી હતી કે દરેક તીર્થ સ્થાનોની અંદર હેલિકોપ્ટરની સેવાઓ શરૂ કરવામાં આવશે. એને ધ્યાને રાખીને આજે હનુમાનજી મંદિર સાળંગપુર મંદિરના પરિસરથી 700 મીટરના દૂરી પર 2 હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા છે, જેથી કરીને આગામી દિવસોમાં સેવાઓ શરૂ થનાર છે ત્યારે વિલંબ ના થાય અને સત્વરે બધી સુવિધાઓ પ્રાપ્ત થાય એની પૂર્વ તૈયારીના ભાગરૂપે 2 હેલિપેડ બનાવીને તૈયાર કરી દીધા છે સંસ્થાએ. હેલિકોપ્ટરનો રૂટ શું હશે અને હરિભક્તોમાં આને લઈ કેટલો આનંદ છે? હેલિકોપ્ટરનો રૂટ અમદાવાદથી સાળંગપુર અને સાળંગપુરથી અમદાવાદ એવી રીતના રહેશે. અને આ જે સેવાઓ શરૂ થવાની છે એની અંદર હરિભક્તો ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને ખૂબ આનંદિત થઈ રહ્યા છે કે મારા દાદાને મળવા મારે જવું હોય તો દાદાની જેમ ઉડીને અહીંયા ઝડપથી પહોંચી શકાય એવી સેવાઓ જ્યારે શરૂ થાય ત્યારે સહેજે ભક્તોને આનંદ હોય. આ સાળંગપુર તીર્થધામ ખૂબ વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય ત્યારે સહેજે અમદાવાદથી સાળંગપુર પહોંચતા 3-3.5 કલાક થતા હોય છે, કારણ કે ટ્રાફિક ને એવું બધું ઘણું સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય. ત્યારે આ હેલિકોપ્ટરના માધ્યમથી ફક્ત 40 મિનિટમાં અમદાવાદથી સાળંગપુર પહોંચી શકાશે.